લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર પેફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશમાં જે કફ સિરપમાં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાં કફ સિરપના બાળકોના મોત થયા છે તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે। આ અંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ 2 કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં સુરેન્દ્રનગર સામે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરતા મધ્યપ્રદેશની કંપનીને કાચું માલ આપ્યાનું તપાસમાં ખુલ્યું છે। આ અંગે વધુ તપાસ ડ્રગ્સ વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જ્યારે આ અંગે કંપની માલિકો કોઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। મધ્યપ્રદેશમાં કફ સિરપની બાળકોના મોતના તાર ગુજરાતમાં 2 ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી રહી છે। ડીઈજી વધુ પ્રમાણમાં હોવાનું ખુલ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટનું ભેદી મૌન સેવી રહ્યું છે। મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મૃત્યુની ઘટનામાં તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે। મધ્યપ્રદેશ પ્રશાસને ગુજરાત સરકારને કફ સિરપના 10 સેમ્પલ નોટ ફોર સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું। અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી 2 ફાર્મા કંપનીના સેમ્પલ હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી છે। અલબત્ત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટે અધિકૃત માહિતી જાહેર કરી નથી, જેનાથી રાજ્યમાં વેચાઈ રહેલી કફ સિરપ કઈ કંપનીની કઈ બ્રાન્ડની સિરપમાં ડાયથિલિન ગાયક્લોન ડીઈજીનું પ્રમાણ વધુ છે। મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાયેલા 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલમાંથી 2 કફ સિરપના સેમ્પલ ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે। સિરપ કાંડમાં સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે। શાર્પ ફાર્મા કંપનીનું મેનેજરનું નિવેદન 10 વર્ષથી કંપની ચલાવવામાં આવતી હતી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોઈ તપાસ ન કરી હોવાનું નિવેદન। મધ્યપ્રદેશ સિરપ કાંડ 16 બાળકોના મોત, ગુજરાતની ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી શરૂ, રિપોર્ટ રજૂ કરાયો છે। 6 પ્રકારના સિરપના લેવામાં આવ્યા નમૂના, હજુ કંપનીમાં સિરપ ઉત્પાદન શરૂ છે। સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। એચઆર મેનેજર તરીકે કામ કરું છું। મારું નામ દેવાંગભાઈ શાહ છે। આ શું તપાસ કરી? દિલ્હીથી તપાસ કરવા માટે આવ્યા હતા, અમે ડોક્યુમેન્ટ વગેરે એનાલિસિસ વગેરે કર્યું છે। અમારા લોકલ થ્રુ પણ અમે તપાસ કરી રહ્યા છીએ, ટેસ્ટિંગ વગેરે, અને જેનો રિપોર્ટ 2 થી 4 દિવસમાં આવશે। શું ઉત્પાદન કરવામાં આવતું હતું અહીં? કફ સિરપ, એન્ટાસિડ વગેરે 5-6 જાતની પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું। અને ક્યાં સપ્લાય કરતા હતા? અમે સપ્લાય નથી કરતા, અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ છે। આ કોના દ્વારા મધ્યપ્રદેશમાં પહોંચી છે દવા સિરપ? એ બાબતનો અમને કોઈ ખ્યાલ નથી। અત્યારે ચાલુ છે કંપની કે બંધ? ચાલુ છે, ઉત્પાદન ચાલુ હતું। હા। દિલ્હીની એજન્સીઓ આવી શું પુરાવાઓ લઈ ગઈ તમારી જોડેથી? તે તો એમને જે ડોક્યુમેન્ટ કે વગેરે જોતું હતું એ બધું લઈ ગયા છે। કેવા પ્રકારના ડોક્યુમેન્ટ? એ તો બધું ઓથોરિટીને ખબર હોય, બાકી અમને તો ખબર નથી। વધારે તમારે કોઈ માહિતી જોતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ પાસેથી મળી ફોન રહેશે। નહીં ઉઠાવતા શું કહેશો? એ તો હવે તમારો વિષય છે ને। ફૂડ એન્ડ ડ્રગ નો ફોન તમારી ઉઠાવે સાથે સંકળાયેલું એવું લાગે? ના, અમારી સાથે તો કોઈ કોન્ટેક્ટ નથી। અત્યાર સુધી કોન્ટેક્ટ જ નથી કર્યા ફૂડ એન્ડ ડ્રગ છે તમારી સાથે? નહીં, તમે જે પૂછવા માંગો છો ને એનો કોન્ટેક્ટ નથી કે સંકળાયેલા। આપના કોન્ટેક્ટ કર્યા હતા કે નથી કર્યા? એ બાબતની ખ્યાલ નથી, માહિતી નથી અમારી પાસે। નથી કર્યા? અમારી પાસે માહિતી નથી।